ધોરણ 8 વિષય હિન્દી પાઠ 4 કર્મયોગી લાલ બહાદુર શાસ્ત્રી, જેના લેખક છે શંકર દયાલ શર્મા. લેક્ચર 3. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે જે લાલ બહાદુર શાસ્ત્રી છે, બરાબર, તે પોતે એક કર્મયોગી એમને વિશેષણ આપવામાં આવ્યું છે. ત્યાર પછી જોયું તેઓ સામાન્ય પરિવારમાં જન્મેલા હોવાથી એમની પરવરિશ પણ કેવી રહી છે? સામાન્ય રહી છે. તો પણ જે લાલ બહાદુર શાસ્ત્રી છે એ પ્રધાનમંત્રીના પદ સુધી પણ પોતે પહોંચે છે. તો પણ એ પોતાનું જીવન હંમેશા સામાન્ય જ જોવા મળે છે. જો વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કર્યો કે તેઓ જે કહે છે એ કાર્ય કરે છે અને એ કાર્યને પોતાનું શું માને છે? એ ઈશ્વર માને છે. બરાબર છે, જે આપણે અભ્યાસ કરી ગયા છે. લાલ બહાદુર શાસ્ત્રી છે, બરાબર, એમના ઉપર ગાંધીજી બાપુનો શું પડે છે? પ્રભાવ પડે છે. અને એ પ્રભાવના કારણે તેઓ 1921માં એ બાપુ સાથે પ્રભાવિત થઈને શું થાય છે? અભ્યાસ પણ છોડી દે છે. અને 17 વર્ષની જ ઉંમરમાં તેઓ બાપુના કહેવાથી તેઓ અભ્યાસ છોડી દે છે અને એમની સાથે રહેવા લાગે છે. એટલે કે એમની સાથે સ્વતંત્ર સંગ્રામમાં પ્રવેશ કરે છે. ત્યાર પછી તેઓ 1926માં લોકસેવા મંડળમાં જોડાય છે, બરાબર. અને આ રીતે તેઓ પોતાના જે કાર્યો છે એ ગાંધીજીના, બરાબર, જે વિચારો છે એ વિચારો થકી એ પોતાનું જીવન આગળ વધારે છે અને અછૂતોનો ઉદ્ધારનો કાર્ય કરવાનું એ પોતે પ્રારંભ કરે છે, શરૂઆત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે અભ્યાસ કર્યો છે તે આપણે જોઈ રહ્યા છીએ. તેઓ 1942માં ભારત છોડો આંદોલનમાં તેઓ પણ ભાગ લે છે. અને ત્યાર પછી 1937માં તેઓ શું કરે છે કે સંયુક્ત પ્રાંતની જે વ્યવસ્થા બોલાવાય છે, બરાબર, જે મિટિંગ થાય છે, તેઓ એ સભામાં એ નિમણૂક પણ પામે છે. ત્યાં સુધી આપણે શું કરી ગયા છે? અભ્યાસ કરી ગયા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના અભ્યાસ કરીશું અને તેમાં દરેક વિદ્યાર્થી મિત્રો શું કરશે? ધ્યાન આપશે. जो विद्यार्थी मित्रों, देश की आज़ादी के बाद उत्तर प्रदेश तथा केंद्र सरकार में शास्त्री जी भिन्न भिन्न पदों पर रहे. जो आज़ादी पछी, बराबर, भारत देशनी आज़ादी पछी आज लाल बहादुर शास्त्री छे ए उत्तर प्रदेश तथा, बराबर, अने केंद्र सरकार में तेओ शुं करे छे? अलग अलग पद, बराबर, एमनी निमणूक थाय छे अने ए जे पद छे ए पद उपर पोतानुं कार्य पण करे छे, पोतानी फरज पण निभावे छे. उत्तर प्रदेश में उन्हें गृहमंत्री बनाया गया. जो उत्तर प्रदेश में तेओनी निमणूक एक गृहमंत्री तरीके थाय छे अने गृहमंत्री तरीके पोतानी फरज पण निभावे छे. भारत में बाद में पंडित नेहरू के अनुरोध पर वे केंद्र में आ गई. અને ત્યાર પછી શું કરે છે? તેઓ પંડિત નહેરુજીના કહેવાથી, બરાબર, એમના આગ્રહથી તેઓ શું કરે છે કે કેન્દ્રમાં સામેલ થઈ જાય છે. केंद्र में उन्होंने रेल और परिवहन, संचार, वाणिज्य, उद्योग और गृह जैसे महत्वपूर्ण मंत्रालयों में मंत्री पद संभाला. जो ત્યાર પછી જોયું કે આ જે કેન્દ્ર છે, બરાબર, એ કેન્દ્રમાં તેઓએ શું કર્યું કે રેલવે વિભાગ, બરાબર, પરિવહન, સંચાર, વાણિજ્ય, ઉદ્યોગ और ગૃહ એવા જે મહત્વના જે મંત્રાલયો છે એ મંત્રાલયો પર તેઓ શું કરે છે? એક મંત્રી તરીકે પોતાની કાર્ય કરે છે અને એ કાર્ય પણ એ સંપૂર્ણપણે શું કરે છે? સારી રીતે સંભાળે પણ છે. इन पदों पर रहते हुए शास्त्री जी ने अपनी जिस प्रशासकीय दक्षता का प्रमाण दिया. जो आ पदों पर रहता तेओ शू करे छे? शास्त्रीजी के पोतानी जे दक्षता एटले के जे निपुणता छे, पोतानामां रहेली जे कई कार्यक्षमता छे ए कार्यक्षमतानुं तेओ शू करे छे? प्रमाण आपे छे. वह हमारे देश के लिए एक उदाहरण है. अने ते शू छे? आपणा देश माटे एक उदाहरण साबित थाय छे. अपने मंत्रालयों के कार्यों में उनका दृष्टिकोण अत्यंत व्यवहारिक तथा सभी प्रकार की औपचारिकताओं से परे होता था. बराबर. जो ए पोताना जे मंत्रालयों में जे कई कार्यों करे छे ए कार्यों में, बराबर, ए दृष्टिकोण छे ए
દ્રષ્ટિકોણ કેવો જોવે છે કે જે વ્યવહારિક રીતે જે કંઈ કાર્ય થાય છે એ જ પ્રમાણે તેઓ પ્રામાણિકતાથી નિષ્ઠાપૂર્વકથી બરાબર નમ્રતાથી પોતે એ પોતાના કાર્યો કરતા હતા અને એમાં આપણને ઔપચારિકતા જેવું આપણને કંઈ જોવા મળતું નથી. એટલે કે એનાથી ઉપર જ એ પોતાનું કાર્ય કરતા હતા. वे अपने को कभी भी अपने पद के कारण ऊंचा नहीं मानते थे. बराबर એ પોતાનું જે એમને પદ છે બરાબર જે એમને જગ્યા આપવામાં આવી છે બરાબર જે સ્થાન પર એમને મૂકવામાં આવ્યા છે તો એ સ્થાન પરથી એમને ક્યારે પણ એ સ્થાનને હંમેશા એ પોતે ઊંચા માને છે અને એમના થકી એ નીચા રહે છે. એટલે કે શું કીધું છે કે વે અપને કો કભી ભી અપને પદ કે કારણ ઊંચા નહીં માનતે થે. એટલે કે પોતાના જીવન કેવી રીતે જીવતા હતા કે જે કંઈ એ પોતાએ પદ હાસિલ કરે છે મેળવે છે એ પોતે એ જે કંઈ પદ ઉપર બરાબર કાર્ય કરે છે તો એ કાર્યને ધ્યાનમાં રાખીને એ પોતાની જાતને પોતાના વ્યક્તિત્વને ક્યારેય ઊંચા માન્યા નથી. એટલે કે એ પોતે સામાન્ય રીતે શું કરે છે જીવન જીવતા હતા. એટલે કે એક સામાન્ય રીતે જ કાર્ય કરતા હતા. उनकी बड़ी सीधी सी धारणा थी कि वे जनता के शासक नहीं बल्कि जनता के सेवक है. જુઓ એ પોતે જે કંઈ જનતા માટે લોકો માટે જે કંઈ કાર્ય કરે છે તો સીધી અને સાદી સરળમાં એ કહે છે કે પોતે શાસક નથી એટલે કે જનતાના શું નથી શાસક નથી પરંતુ એ જનતાના શું છે એક સેવક છે. એટલે કે લોકોના એ શું છે સેવક માનતા હતા. પોતે એ લોકોના શું છે સેવક છે. એમને ક્યારેય શાસકપણું બતાવ્યું નથી. ऐसी भावना से कार्य करने के कारण उन्हें अपने मंत्रालय में तो लोकप्रियता मिली ही थी साथ ही साथ सारे देश में भी लोकप्रियता मिली. જુઓ આ જ ભાવનાના કારણે આજે લાલ બહાદુર શાસ્ત્રી છે બરાબર એને પોતે જે કંઈ પદ પર કાર્ય કર્યું છે બરાબર એમને ક્યાં પ્રધાનમંત્રી ત્યાં સુધી પોતે કાર્ય કરે છે પરંતુ એ ક્યારેય એમને શું મોટાપણું એટલે કે પોતે એ ઉચ્ચ પદનો ક્યારેય એમને શું કર્યો છે ફાયદો ઉઠાવ્યો નથી અને સામાન્ય જીવન જીવતા એ દરેક કાર્ય સરળતાથી પૂર્ણ કરે છે. અને આ જ કારણે એમને દરેક મંત્રાલયમાં બરાબર આ સીધી સાદી ધારણા દ્વારા બરાબર એ શું કરે છે દરેક લોકોની અંદર દરેક મંત્રાલયમાં તો એમની લોકપ્રિયતા હતી જ. એટલે કે લોકો એને શું કરે છે લોકોને એ ગમતા જ હતા. સાથે સાથે એ આખા દેશમાં પણ લોકોના પ્રિય બની જાય છે. કોણ બની જાય છે? લાલ બહાદુર शास्त्री. इसी लोकप्रियता का परिणाम था कि पंडित नेहरू के निधन के बाद देश ने उन्हें प्रधानमंत्री के रूप में स्वीकार किया. જુઓ આ જ લોકપ્રિયતાના કારણે બરાબર આપણા દેશે શું કર્યું કે જે પંડિત નહેરુ છે એ જ્યારે મૃત્યુ પામે છે ત્યાર પછી દેશના ભાવિ નાગરિક તરીકે દેશના ભાવિ પ્રધાનમંત્રી તરીકે એમની નિમણૂક કરવામાં આવે છે બરાબર છે. એમને સ્વીકાર કરવામાં આવે છે. જુઓ એ જે કંઈ જીવન જીવતા જે કાર્ય કરે છે તો એમનામાં જે સાદગીપણું છે સરળતાપણું છે બરાબર અને એમને જે પોતાને જે કંઈ પદ મળે છે બરાબર જે કંઈ મંત્રાલયોમાં કાર્ય કરે છે એ કાર્યો કરતાં જે કંઈ સીધી સારના સરળતાથી જીવન જીવતા વ્યક્તિ એટલે કોણ કે લાલ બહાદુર શાસ્ત્રી. અને એના કારણે એના કાર્ય થકી લાલ બહાદુર શાસ્ત્રી બરાબર લોકોને તો પ્રિય થાય જ છે પરંતુ સાથે સાથે આખા દેશમાં એ લોકોના પ્રિય નેતા તરીકે ઓળખવા લાગ્યા. એટલે કે એના કારણે જ્યારે પંડિત નહેરુજીનું શું થાય છે નિધન થાય છે જ્યારે પંડિત નહેરુ શું કરે છે મૃત્યુ પામે છે તો ત્યાર પછી આ દેશના ભાવિ નાગરિક તરીકે દેશના ભાવિ પ્રધાનમંત્રી તરીકે એમને શું કરે છે નિમણૂક કરવામાં આવે છે અને એ પ્રધાનમંત્રીના સ્વરૂપમાં બરાબર એમને સ્વીકાર પણ કરવામાં આવે છે. કોને? તો લાલ બહાદુર શાસ્ત્રીજીને. देश के इस महत्वपूर्ण पद पर रहते हुए केवल 19 महीने के छोटे से समय में उन्होंने जितनी सफलताएं और लोकप्रियता प्राप्त की वह एक उदाहरण है. જુઓ ત્યાર પછી જ્યારે એમને શું કે
દેશના પ્રધાનમંત્રી બને છે, બરાબર. અને આ એક મહત્વનું પદ છે, બરાબર. અને એ જ્યારે ફક્ત પ્રધાનમંત્રી જ્યારે એ દેશના પ્રધાનમંત્રી બને છે અને આ મહત્વનું પદ જ્યારે એ સંભાળે છે, બરાબર, તો ત્યારે એ સંભાળતા ફક્ત 19 મહિનામાં જ, બરાબર. અને આ ખૂબ ટૂંકા સમયમાં તેઓએ શું કરી છે, પોતાની જે જીત છે એની સફળતા, બરાબર, એ એક જીત પ્રાપ્ત કરે છે અને એ સફળતા પણ સારી રીતે સફળ થાય છે અને લોકોના પ્રિય પણ બની જાય છે. કોણ બની જાય છે આટલા ટૂંક સમયમાં, કે 19 મહિનામાં જ, બરાબર. એ શું કરે છે, દેશ માટે એવું સારું કાર્ય કરે છે, દેશ માટે એવા સારા નિયમો કરે છે, બરાબર, દેશ માટે સારું એવું કાર્ય કરતા જાય છે. એટલા માટે એ સફળતા એમની એક જીતની પ્રમાણે સફળતા પ્રાપ્ત થાય છે અને એ સફળતાને કારણે લોકોના એક પ્રિય નેતા તરીકે પણ એ પ્રાપ્ત થાય છે, એટલે કે લોકોના પ્રિય પણ બને છે. અને એ આપણા માટે શું છે, એક ઉદાહરણ છે. शास्त्री जी के सामने अपना उद्देश्य बिल्कुल स्पष्ट था. જુઓ, શાસ્ત્રીજી છે, બરાબર, એમના સામે પોતાનો જે ઉદ્દેશ્ય છે, પોતાનો જે લક્ષ્ય છે, પોતાનો જે ધ્યેય છે, એ સામે હંમેશા એમની સામે જ બિલકુલ રહેતું હતું અને એ સ્પષ્ટ હતું. उसमें किसी प्रकार का धुंधलापन या ભટકાવ નહીં થા. એટલે કે એમાં કોઈ પણ પ્રકારનું આપણે જોઈએ કે એ આમ તેમ કરવું, બરાબર, કે કોઈ પણ પ્રકારના આપણે ભટકાવવું, એક વ્યક્તિને આમથી તેમ કરવું, એ કોઈ પણ પ્રકારનું આપણને જોવા મળતું નહીં. એટલે કે કોઈ પણ પ્રકારની ઝાખપ આપણે જોવા કહીએ, ધૂંધલાપણું, બરાબર, એટલે કે એમાં કોઈ પણ પ્રકારનું આપણને કાર્ય પ્રત્યે, એમના કામ પ્રત્યે, કે આમ તેમ કરવું, આ તે કરવું, બરાબર, એટલે કે એ જે કંઈ કાર્ય કરતા હતા એ હંમેશા સ્પષ્ટ રીતે કરતા હતા અને જે એ કહેતા હતા એ દરેક કાર્ય તેઓ કરતા પણ હતા. એટલે કે એમનો જે ઉદ્દેશ્ય છે, એમનું જે લક્ષ્ય છે પોતાના કાર્ય પ્રત્યે, એ હંમેશા સ્પષ્ટ એમની સામે રહેતું હતું અને સ્પષ્ટ કાર્ય કરતા હતા, ઝીણવટપૂર્વક. वे हमारे देश के अत्यंत महत्वपूर्ण पदों पर रहे और इन पदों पर रहते हुए स्वाभाविक रूप से वे अधिकार संपन्न भी थे. જુઓ, આપણે જોવા જઈએ તો કે આ જે લાલ બહાદુર શાસ્ત્રીજી છે એ આપણા દેશમાં અત્યંત મહત્વપૂર્ણ એવા પદો પર પોતાની કાર્ય ભૂમિકા ભજવે છે અને એ પદો પર કાર્ય કરતાં કરતાં એ સ્વાભાવિક રીતે છે કે આ કાર્ય કરવા માટે એમનો સંપૂર્ણ અધિકાર છે. लेकिन उन्होंने हमेशा आत्मसंयम से काम लिया तथा अधिकारों से अधिक कर्तव्यों को तरहीज दी. જુઓ, એ લેકિન એટલે કે પરંતુ, ઉન્હોને હંમેશા એટલે કે એમને હંમેશા, કોને, તો કે લાલ બહાદુર શાસ્ત્રીજીએ શું કર્યું છે કે આત્મસંયમ, પોતાના જે આત્મ છે એના પર એટલું બધું એમનો કાબુ હતો, એટલો સંયમ હતો કે એ પોતાના કામના તથા એમના જે અધિકારો છે એને અધિક વધારે પડતા જે એમના કર્તવ્યો છે એ કર્તવ્યોને તરજીહ દી, બરાબર, એટલે કે એને જ પોતાને શું કરે છે, પ્રાધાન્ય આપે છે, બરાબર, સમજ પડે છે. એ હંમેશા પોતાના કાર્યને હંમેશા પ્રાધાન્ય આપતા હતા અને પોતાના આત્મસંયમ પર એમનો એટલો બધો કાબુ હતો કે જે કંઈ અધિકારો છે અને અધિકારો હોવાથી એમના જે કંઈ વધારે પડતા જે કંઈ કર્તવ્યો છે એ કર્તવ્યો પર પોતાનું શું હતું, એમનું પ્રાધાન્ય હતું, પકડ હતી, મજબૂત પકડ હતી. शायद इसीलिए शास्त्री जी इतने अधिक लोकप्रिय भी हो सके. એટલે કે એટલા માટે જ કે પોતે જે કંઈ કાર્ય કરે છે, પોતે જે કંઈ વિચારે છે, પોતે જે કંઈ કરવા માંગે છે અને જે કરવા માંગે છે એ જ કાર્ય તેઓ કરતા હતા. અને આપણે અગાઉ અભ્યાસ કરી ગયા વિદ્યાર્થી મિત્રો કે પોતે પોતાના કર્મને શું માનતા હતા, ઈશ્વર માનતા હતા. એટલા જ માટે વધારે શું થયા છે, લોકપ્રિય બન્યા છે, બરાબર છે. उन्होंने अलीगढ़ मुस्लिम विश्वविद्यालय के दीक्षांत समारोह में 19 दिसंबर
1966 में को छात्रों को संबोधित करते हुए कुछ ऐसी तरह के विचार व्यक्त किए गए थे। જુઓ, તેઓ ત્યાર પછી કે અલીગઢમાં આવેલી જે મુસ્લિમ વિશ્વવિદ્યાલય છે એમાં દીક્ષાંત સમારોહ એટલે કે જે પદવી આપણે જોવા જઈએ તો કે દીક્ષાંત સમારોહ એટલે કે વિશ્વવિદ્યાલય કા પ્રમાણપત્ર દેને કા ઉત્સવ એટલે કે દીક્ષાંત સમારોહ એટલે કે જે કંઈ વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરે છે અને એ વર્ષના અંતે જે કંઈ પ્રમાણપત્રો ડિગ્રી આપવામાં આવે છે, ઉપાધિ આપવામાં આવે છે, એ સમારોહમાં કઈ તારીખ છે તો કે 19 ડિસેમ્બર, સમય 19 ડિસેમ્બર અને સમય છે 1964માં, જ્યારે એ વિદ્યાર્થીઓને સંબોધીને બરાબર વિદ્યાર્થીઓને સંબોધીને એમને સ્પીચ આપવા માટે બોલાવવામાં આવે છે ત્યારે એમના જે વિચારો વ્યક્ત કર્યા હતા કોને તો કે લાલ બહાદુર શાસ્ત્રી। જો એમાં એમને કહ્યું હતું કે आपके भविष्य की मंजिल चाहे जो कुछ भी हो, आप में से प्रत्येक को यह सोचना चाहिए कि आप सबसे पहले देश के नागरिक हैं। જુઓ, અહીંયા જ્યારે લાલ બહાદુર શાસ્ત્રી દીક્ષાંત સમારોહમાં એટલે કે પદવી વિધાન સમારોહમાં જ્યારે એ જાય છે અને એમને સ્પીચ બોલવા માટે કહે છે ત્યારે એ પોતાના વિચારો વ્યક્ત કરતા કહે છે, દરેક વિદ્યાર્થીઓને સંબોધીને કહે છે કે આપના જીવનમાં ભવિષ્યમાં આપની જે કંઈ મંજિલ હોય બરાબર અને એ દરેકની મંજિલના પ્રત્યે જે આપણી સોચ એટલે કે જે આપણા વિચારો છે એ વિચારો પહેલાં આપણે શું છે એક આપણે આ દેશના નાગરિક છે એવું કોણ કહેવા માંગે છે? લાલ બહાદુર શાસ્ત્રી કહે છે કે આપકે ભવિષ્ય કી જુઓ ફરીથી આપણે ધ્યાન આપીશું કે આપકે ભવિષ્ય કી મંજિલ ચાહે જો કુછ ભી હો એટલે કે તમારા ભવિષ્યની જે મંજિલ છે, જે ધ્યેય છે, લક્ષ્ય છે બરાબર એની મંજિલ કોઈ પણ હોય બરાબર છે પણ આપ મેં સે પ્રત્યેક કો યહ સોચના ચાહીએ એટલે કે આપણામાંથી દરેક વ્યક્તિએ આ વિચારવું જોઈએ કે આપ સબસે પહેલે દેશ કે નાગરિક હે એટલે કે આપ બરાબર દરેક વ્યક્તિ સૌથી પહેલાં શું છે આ દેશનો નાગરિક છે। यह आपको संविधान द्वारा प्रदत्त कुछ अधिकार देता है बराबर અને એ આપણા જે સંવિધાન છે બરાબર આપણા ભારતનું જે સંવિધાન છે એના થકી આપણને અનેક એવા અધિકારો આપવામાં આવેલા છે। लेकिन इससे कुछ कर्तव्यों का भी बोझ आता है એટલે કે આ જે સંવિધાન છે અને એ સંવિધાનના કારણે બરાબર તો એ અધિકારો સંવિધાનના કારણે આપણને જે કંઈ અધિકાર પ્રાપ્ત થાય છે એનાથી એ જે એના પ્રત્યે જે કંઈ કર્તવ્ય છે એ આપણને એક બોજ બરાબર એક ભાર પણ આવતો હોય છે। जिसे समझना चाहिए બરાબર જે આપણે શું કરવું જોઈએ એને આપણા જીવનમાં ઉતારવું જોઈએ અને એને આપણે સમજવું જોઈએ। हमारा देश પ્રજાતાંત્રિક છે એટલે કે આપનો જે દેશ છે એ કેવો છે તો કે પ્રજાતાંત્રિક છે એટલે કે પ્રજાતાંત્રિક એટલે આપણે કહીએ કે લોકો દ્વારા થકી ચાલતો દેશ બરાબર। જો નિજી સ્વતંત્રતા દેતા હૈ જે શું કરે છે આપણને શું કરે છે કે નિજી એટલે કે પોતાની સ્વતંત્રતા આપે છે। लेकिन इस स्वतंत्रता का उपयोग एक व्यवस्थित समाज के हित में स्वेच्छा से लगाए गए प्रतिबंधों के तहत होना चाहिए। જુઓ, પરંતુ આપણને જે પોતાની જે સ્વતંત્ર આપવામાં આવી છે તો એક પોતાની સ્વતંત્ર છે તો એના માટે પણ કોઈ આપણે અધિકારો છે આપણા જે કર્તવ્યો છે તે પણ આપણે જોવું જોઈએ તો કે વ્યવસ્થિત સમાજ ઊભો થાય વ્યવસ્થિત સમાજ ઊભો થાય તેના હિત માટે તેના કલ્યાણ માટે સ્વેચ્છાએ से लगाए गए प्रतिबंधों के तहत होना चाहिए એટલે કે પોતાના થાકી જે કંઈ પ્રતિબંધો લાગવામાં આવે તેના હેઠળ આપણે કાર્ય કરવું જોઈએ। अधिकार कर्तव्य और आत्मसंयम के बारे में यह अत्यंत महत्वपूर्ण बात
शास्त्री जी ने कही थी, जिसे आज याद रखने की જરૂરત है। જુઓ, આ જે અધિકાર છે, કર્તવ્ય છે અને પોતાના ઉપર જે આત્મસંયમ છે એના વિષય ઉપર જે કંઈ શાસ્ત્રીજી આપણને બે શબ્દ પોતાની ભાષામાં કહી ગયા છે, બરાબર, એ ખૂબ જરૂરી છે। અને એ વાત આજે આપણે જોઈએ તો શાસ્ત્રીજીને કહી હતી, બરાબર, તે આજે ખૂબ યાદ રાખવી જરૂર છે। જુઓ, આપણા જે સંવિધાનમાં આપણને એવા અનેક અધિકારો પણ આપ્યા છે, અધિકારોની સાથે સાથે કર્તવ્ય પણ કરવાનું છે, બરાબર। અને કર્તવ્યની સાથે સાથે જે આત્મસંયમ છે, પોતાની ઉપર જે કાબુ છે અને પોતાના કાર્ય પ્રત્યે, પોતાના કર્મ પ્રત્યે જે કંઈ સંયમતા છે એ આપણે ધ્યાન રાખવાનું છે અને આજે જરૂર પણ છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। તો અહીં આપણો જે પાઠ છે એ પૂર્ણ થાય છે। દરેક વિદ્યાર્થી મિત્રો આખો પાઠ સરસ વાંચે, બરાબર, અને આના થકી આપણને આપણા પ્રિય નેતા તરીકે આપણને નિબંધ પણ પૂછાઈ શકે છે। તો દરેક વિદ્યાર્થી મિત્રો શું કરશે, આ પાઠનું વાંચન કરશે અને શબ્દના અર્થ ગ્રહણ કરશે, બરાબર છે। કે જોયું આપણે કે જે લાલ બહાદુર શાસ્ત્રી છે એમને કર્મયોગી વિશેષણ કેવી રીતે આપવામાં આવ્યું, બરાબર, એમનો જન્મ ક્યાં થયો હતો, એમનો અભ્યાસ ક્યાં પૂર્ણ થાય છે, બરાબર, ત્યાર પછી તેઓ જેલમાં કેટલી વાર જાય છે, બરાબર, અને એ કેટલા વર્ષના ઉંમરે જ પોતાનો અભ્યાસ છોડીને શું કરે છે, ગાંધીજી અને જેવા ભારતીય ચિંતકોના પ્રભાવથી પ્રભાવિત થઈને તેઓ શું કરે છે, ભારત આંદોલનમાં જોડાઈ જાય છે, બરાબર છે, જે આપણે અભ્યાસ કરી ગયા છે। તો હવે દરેક વિદ્યાર્થી મિત્રો જુઓ, આપણે જોઈએ કે સમાનાર્થી શબ્દો આપેલા છે તો એના પર આપણે એક નજર કરીશું કે દાયિત્વ એટલે કે જિમ્મેદારી, નિષ્કામ એટલે કે બિના ફલકી અપેક્ષા, અનાસક્ત, ત્યાર પછી છે સમર્પણ એટલે કે સોંપના, અર્પિત કરના અથવા તો અર્પિત હોના, समन्वय तो संयोग, निहित એટલે ભીતર હો, ભીતર रहा हुआ, अंतर्गत, ત્યાર પછી આસ્થા તો શ્રદ્ધા, વિશ્વાસ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। વિરાસત તો ઉત્તરાધિકારી, વારસો, બરાબર। આહવાન તો લલકારના, चुनौती देना। अनमूल तो जड़मूल से नष्ट करना। दक्षता तो निपुणता। तरजीह એટલે કે પ્રાધાન્ય, અગ્રિમતા। प्रदत्त એટલે કે दिया हुआ। निर्वाचित એટલે કે चुना हुआ અને दीक्षांत समारोह એટલે કે विश्वविद्यालय का प्रमाण पत्र देने का उत्सव, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। આપણે આ પાઠ ખૂબ સરસ રીતે સમજી ગયા છે અને સારી રીતે એને ગ્રહણ પણ કર્યો છે, બરાબર। તો દરેક વિદ્યાર્થી મિત્રો હવે પાઠનું વાંચન કરશે।